ગોંડલમાં ચકચારી હની ટ્રેપ કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે પદ્મિની બા સહિત 4 લોકોની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર છે। સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયસુરા અને હિરેન દેવળિયાની ધરપકડ થઈ છે। રમેશ અમરેલિયાને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની માંગ કરી હતી। ગોંડલ પોલીસે પદ્મિની બા વાળાની સખ્ત પૂછપરછ શરૂ કરી છે। પદ્મિની બા અને તેમના દીકરા સહિત 5 લોકો સામે હની ટ્રેપનો ગુનો નોંધવામાં આવ્યો હતો। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, ગોંડલમાં ચકચારી હની ટ્રેપ કેસમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે। હાલ શું ખુલાસાઓ થઈ રહ્યા છે? ચોક્કસથી નેહા, ગોંડલમાં જે પ્રમાણે હની ટ્રેપનો મામલો સામે આવ્યો હતો, જેમાં ક્ષત્રિય સમાજના જે કહેવાતા અગ્રણી પદ્મિની બા વાળા સહિતના લોકોના નામ ખુલ્યા હતા, ત્યારે ગોંડલ પોલીસ દ્વારા હવે પદ્મિની બા સહિત 4 લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે। ત્યારે આ હની ટ્રેપની મુખ્ય આરોપી તેજલ છૈયા છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ગોંડલ પોલીસે પદ્મિની વાળા, સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયસુરા, હિરેન દેવળિયાની ધરપકડ છે તે કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રમેશ અમરેલિયા નામના એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયાની માંગ છે તે કરવામાં આવી હતી ને ગોંડલમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી, જેને લઈને હવે ગોંડલ પોલીસ દ્વારા પદ્મિનીબા વાળા સહિતના જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। ગઈકાલે મોડી રાત્રે તેમની ધરપકડ કરાઈ હતી અને હાલ તેમની વધુ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।